ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત આપવામાં આવી છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષો માટે જ વર્ગ 3 ની અંગેની વિગતવાર સૂચનાઓ તમને ઓજસ વેબસાઇટ થ્રુ મળી જશે. આની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના અધિક નિયામક ગાંધીનગર હસ્તકના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 સંવર્ગની કુલ 11 જગ્યાઓ માત્ર પુરુષ દિવ્યાંગ ઉમેદવારોથી સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ જે ઓજસ વેબસાઇટ છે એના ઉપર તારીખ 15/5/2006 બપોરના 2 કલાકથી તારીખ 29/5/2026 સમય રાત્રિના 11:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર દ્વારા અરજી પત્રક ભરતા સમયે કોઈ ભૂલ, ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય કે જેના કારણે ઉમેદવારીની રદ થવા પ્રશ્નો ઉપસ્થિત ના થાય. જ્યારે બી તમે ફોર્મ ફિલઅપ કરો છો તો તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તમારે જોડે રાખવાના છે અને એમાંથી જોઈને વિગતો ભરવાની છે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારો પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ અને અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની સાથે રાખવાના જ રહેશે. બરાબર. તમારું જો સપોઝ એલસી છે યા તો કેટેગરી કોઈ સર્ટિફિકેટ છે એ પ્રમાણપત્રો પણ તમારા જોડે રાખીને ઓનલાઈન જે અરજી છે એના આધારે સાચી વિગતો ભરવાની રહેશે. નહીં તો શું, ખોટી વિગતો ભરશો તો એ રદ થવાને પાત્ર બનશે. હવે કુલ કેટલી જગ્યાઓ છે? જગ્યાનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3, એટલે કે આ પુરુષો માટે જ છે. ટોટલ કુલ 11 જગ્યાઓ છે. એની અંદર અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ માટેની 4 છે, રિઝર્વ છે. મગજના લકવા સહિતના હલનચલનની દિવ્યાંગતા, રક્તપિંડમાંથી સાજા થયેલા, વામનતા એસિડ એટેકનો ભોગ બનેલા અને નબળા સ્નાયુઓ માટેના જે ઉમેદવારો છે એમના માટે 4 સીટો છે. બહેરાશ, અંધત્વ સહિતના ખંડ A થી D હેઠળની 1 કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ માટે 3 સીટો છે. તો આ એની જગ્યાઓ કેટલીની વિગતો છે. હવે વય મર્યાદા, કેટલી વય મર્યાદા હોવી જોઈએ? તો 29/5/2006 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હવે કેટેગરી વાઇઝ તમે દિવ્યાંગ ઉમેદવારોની જે વય મર્યાદા છે એમાં કેટલીક છૂટછાટ આપવામાં આવેલી છે, તો એ પ્રમાણે તમે કેટેગરી વાઇઝ જોઈ શકો છો કે સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. એટલે કે મહત્તમ 43 વર્ષની મર્યાદા હોય તો એ આ ફોર્મમાં એપ્લાય કરી શકે છે. અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષના ઉમેદવારો માટે 15 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. એટલે કે એમની મહત્તમ 45 વર્ષની મર્યાદા હોય તો પણ એ અહીંયા અરજીમાં આપી શકે છે. હવે એનું પગાર ધોરણ કેટલું જ હોય છે? તો પગાર ધોરણ એ પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000ના ફિક્સ પગારથી નિમણૂક આપશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવા પાત્ર થશે. બરાબર. પછી વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાવેથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના ₹19,900 થી ₹63,200 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાનો પાત્ર થશે. તેમ છતાં આ બાબતમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ જે બી ચુકાદો છે, અહીંયા જે SLP નંબર આપેલો છે એમાં જે ચુકાદાના આધીન રહેશે. હવે તમારી શૈક્ષણિક લાયકાત કેટલી છે એના વિશે તમને અહીંયા ડિટેલ આપેલી છે કે ભાઈ કેટલી 1 વર્ષ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બેઝિક સર્ટિફિકેટ કોર્સ અથવા તો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. એ બી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે રેકોગ્નાઇઝ છે અથવા તો બાય જે ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ છે એના થ્રુ તમારો 1 વર્ષનો કોર્સ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે
બેઝિક સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. અને મિનિમમ 1 યર જે છે એ તમને સેનિટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ ક્યાંય ઓપ્ટેન કરેલો હોય કોઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં જે ગવર્મેન્ટ માન્ય હોય તો પણ અહીંયા તમારે ચાલશે. અહીંયા હું તમને ટોટલ અહીંયા દેખી શકો છો કે શૈક્ષણિક જે છે તમારી લાયકાત કેટલી છે હોવી જોઈએ એના વિશે બતાવ્યું છે. બરાબર, આ બધી તમારે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગોના ઉમેદવારો માટેની આ જે છે એ પ્રમાણપત્ર એના જે છે રજૂ કરવાના રહેશે એની ડિટેલ છે એ બી તમે જોઈ શકો છો. તમને આ બધી જ પીડીએફ ત્યાં તમે ઓજસ વેબસાઇટમાં જશો તો તમને ડિટેલ મળી જશે આ રીતે. પછી માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત, એટલે કે તમે કોઈ રમતગમત ખેલકૂદમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય યા તો આંતર યુનિવર્સિટી યા તો અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં તમે માત્ર કોઈ ભાગ લીધેલો હોય, પ્રતિનિધિત્વ કરેલું હોય તો તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે તેમને એમસીક્યુ કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પરીક્ષામાં મેળવેલા ગુણ જે હોય એમાં 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. એમાં અહીંયા તમને આપેલું છે કે તમને વધારાના ગુણ મળવા પાત્ર છે. શૈક્ષણિક લાયકાતના વય મર્યાદા અને અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ જે પ્રમાણપત્રો છે એ ક્યાં સુધીના સ્થિતિમાં ધ્યાને લેવા આવશે. તમારે ત્યાં 29/4/2026 તિથિને ધ્યાનમાં લેવામાં આવશે. અરજી કરવાની તારીખ તમને ખબર છે કે છેલ્લે 29/5/2026 છે અને ojas.gujarat.government.in વેબસાઇટ પર જઈ અને તમે ત્યાં અરજી કરી શકો છો. ખાસ ધ્યાન રાખજો કે ડોક્યુમેન્ટમાં જે બી ડિટેલ હોય એ રીતે જ કરેક્ટ ડિટેલ કરજો. અહીંયા ફોટોની સાઇઝ, અપલોડ ફોટોગ્રાફની સાઇઝ કેટલી હોવી જોઈએ એ અહીંયા તમને આપેલું છે ડિટેલ પણ. તમે અહીંયા જોઈ શકો. હવે પરીક્ષાની ફી કેટલી છે એની પણ ડિટેલ આપેલી છે કે બિન અનામત વર્ગ હોય તો 500 રૂપિયા એની ફી છે. અને જ્યારે બી તમે અહીંયા પરીક્ષાની ફી ફોર્મ ભરશો ત્યારે આટલી ફી તમારે પે કરવી પડશે. અને અનામત વર્ગ માટે છે 400 રૂપિયા. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા બધું જ આપેલું છે કે ડિટેલ્સ કન્ફર્મ નંબર મેળવવાનો રહેશે એ બી અહીંયા તમે જોઈ શકો છો. હવે પરીક્ષા પદ્ધતિ કેવી રીતે છે? 2 પાર્ટમાં હશે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ ની અંદર 90 કુલ ગુણ એના 90 હશે અને પાર્ટ બી ની અંદર એના કુલ ગુણ હશે 120. હવે જે એમસીક્યુ બેઝ છે એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે એ સીબીઆરટી હશે, કમ્પ્યુટર બેઝ હશે અને બીજો એક ઓપ્શન હશે ઓએમઆર એટલે કે ઓપ્ટિકલ માસ રેકોગ્નાઇઝેશન થ્રુ એ રીતે પરીક્ષા લેવામાં આવશે. 2 ભાગમાં લેવામાં આવશે, પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર 2 ભાગમાં તમારી પરીક્ષા હશે. તો તમે જોઈ શકો છો કે વિષય કયા કયા છે. પાર્ટ એ ની અંદર તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન્સ એ 30 ગુણના રહેશે. ગાણિતિક કસોટીઓ 30 ગુણની, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી જે કોમ્પ્રિહેન્શન છે એના 30 ગુણ છે. ટોટલ ત્રણેયના થઈને 90 ગુણ છે. જ્યારે પાર્ટ બી ની અંદર છે એ તમને 120 ગુણનું છે અને એનો વિષય છે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ત્યાં હશે. આ રીતે પાર્ટ 1 માં 90 પ્રશ્નો હશે અને પાર્ટ બી માં 120 પ્રશ્નો હશે. ટોટલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ 3 કલાક 120 મિનિટનો તમને સમય આપવામાં આવશે. હવે એમસીક્યુ પદ્ધતિમાં જો ખોટા જવાબો આપવાના સંજોગોમાં પ્રશ્ન ફાળવેલા માર્કના 1/4 એટલે બરાબર એ રીતે માર્કમાં ઉમેદવારને મળેલા ગુણમાંથી એ ઓછા કરવામાં આવશે. એટલે કે નેગેટિવ માર્કેટિંગ પદ્ધતિથી આપવામાં આવશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જો આવડતું હોય તો જ અટેન્ડ કરવાનું, નહીં તો નેગેટિવ થઈ જાય માર્ક્સ. બરાબર, તમને પરીક્ષા પૂર્ણ થઈ હતી મંડળ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તમારી પરીક્ષા પતી જશે ત્યારે તમને આન્સર કી આપવામાં આવશે. અને
એ આંશિક જે આન્સર કી આપવામાં આવશે એમાં કઈ સુધારા હોય એ કોઈ બી સુધારાને ધ્યાનમાં લઈને પછી ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે. પરીક્ષાનું આયોજનમાં પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈને મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવે તે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષાની તારીખ, પરીક્ષાના સમયની માહિતી તથા પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના મંડળની વેબસાઇટ જે છે ઓજસ વેબસાઇટ છે એના ઉપર મૂકવામાં આવશે. આ વેબસાઇટમાં તમે જઈ અને ચેક કરી શકો છો. જે બી ડિટેલ છે આની અંદર મૂકવામાં આવશે. ઉમેદવારોને ડાઉન કરેલા પ્રશ્નપત્રો પત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે સર ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. જ્યાં પરીક્ષા કેન્દ્ર છે તમે તમારી પોતાના ખર્ચે જવાનું રહેશે.